બેક અમદાવાદમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે ખેડૂત અને વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। વેપારીએ ભાવ ઘટવાનું કારણ જણાવતા કહ્યું હતું કે વરસાદને કારણે શાકભાજીનો પાક બગડ્યો છે। ખેતરોમાં પાણી ફરી વળતા શાકભાજીનો પાકને નુકસાન થયું છે, જેના કારણે મહારાષ્ટ્ર તથા દક્ષિણ ભારતમાંથી આવતા શાકભાજીના સારા પાકની આવક ઘટી છે। સાથે જ સૌરાષ્ટ્રથી આવતા પાકમાં પણ હવે ઘટાડો થયો છે, જેથી ઓછા ભાવે શાકભાજીનો નિકાલ કરવા ગ્રાહકોને વેપારીઓ હવે મજબૂર બન્યા છે। મોટાભાગની શાકભાજીનો ભાવ પ્રતિ કિલો 40 થી 60 રૂપિયા થયો છે। અત્યારે ખરાબ માલની આવક વધારે છે, 2 નંબર માલની। સારી ક્વોલિટી ટામેટામાં અત્યારે 50-60 રૂપિયા કિલો વેચાય છે અને નીચેમાં ટામેટા 40 થી 35 રૂપિયા છે। ભાવ ઘટવાનું કારણ એવું છે કે વરસાદના હિસાબથી માલનો બગાડ થાય છે। સારા માલનો તો બજાર 50 થી 55-60 રૂપિયા સુધી છે, પરંતુ બાકી જે બગાડ માલ આવે છે એમાં 30 થી 35 રૂપિયા ભાવ છે।